થઈ ગયા છે. આમ તો 6 વાગ્યાના નાઈને ફ્રેશ થઈ ગયા છે. નાઈને જો પછી મમ્મી બધું જો બપોરને રસોઈને બધું એક સાથે કરી નાખ્યું. તો મારે તો કંઈ જમવાનું અને શ્રાવણ મહિનાનો સોમવાર છે અને શ્રાવણ મહિનો તો રોજ છો અને મમ્મી પણ રહ્યા છે એટલે એને દાદાનું એનું જમવાનું છે. દાદાને બાંધી નાખ્યું છે અને વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે. ને પછી અમારે જવાનું છે હોસ્પિટલે. મમ્મીને થોડુંક મજા જેવું નથી એટલા માટે એટલે મમ્મી થોડા કપડાં ધોઈ નાખે અને એમાં વાસણ તો સવારના બપોરના બધા એકસાથે બધા વાસણ દાદાને થાળી જ બપોરે હશે બધા વાસણ આપણે કરી નાખ્યા છે. હવે સરસ મજાનું ચાલો કચરું બધું કરી નાખીએ કારણ કે જેમ ડૉક્ટર આવવાના છે પેલા 10:30 11 વાગે આવવાના છે તેટલી વાર ઓલું કામ થઈ જશે. અને બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને ચાલો હવે આપણે બધું કામ પતાવી દયા. કચરું બધું બાકી છે, વાસણ તો થઈ ગયા છે અને ઝાપટ ઝૂપટ ને એવું બધું થઈ ગયું છે. ને બહાર ફળીને અને વરસાદ શ્રાવણ મહિનો છે ને તો વરસાદ પણ એવો છે. સવારમાં ભાઈને મૂકવા ગઈ ને સ્ટેશને એટલે બસ એને આવે ને મૂકવા ગઈ ને તો કંઈ ક્યાંય જરી કંઈ છાંટો નહોતો. પછી વળતા અમારી ઘરથી થોડીક જ દૂર હતી ને આવતી હતી એટલો વરસાદ આવ્યો ને કે 5 મિનિટે નહોતી ઘરે પૂરતા પણ આખી પલાળ દીધી. હજી માથું ભીનું છે અને ઘડીક સૂકું ચાણી સીધી નાવા જ વહી ગઈ નહોતું નાવ પણ તો સવારમાં વહેલો નાહી લીધું. અને ચાલો હવે આપણે બધું કામ પતાવી દે. જો બધું જ કામ કરીને નવરા થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. જો બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો હજી ચેર પણ નથી નીચે લીધી અને સવારનું કંઈ ખાધું નથી એટલે આપણે જો એપલ લઈ લીધું છે. પપ્પા અમે કાલે ગયા હતા તો અરે સન્ડે હતો એટલે કાલે બધું મોલમાં ને બધે ગયા ડીમાર્ટમાં બધે જો એપલ ને બધું ફ્રૂટ લેતા આવ્યા છે. પપૈયો ને એપલ ને તો સારું એમ. દળવાળા છે મસ્ત. ચાલો હોસ્પિટલે જવાનું છે. બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. રસોડું વસોડું બધું જ સાફ થઈ ગયું છે. દાદા આવે એટલે દાદા જો ટાણે તો હજુ નહીં આવે 12:30 ચૂકડે આવશે. દાદાને ના ચાવી આપી દેવી અને જો ગાડી તો ઘરે જ પડી છે. આપણે ગાડી લઈને જવાનું છે. અને ચાલો હવે આપણે એને જે કુર્તો પહેર્યો છે હેરાન પહેરી છે ને તો આપણે એને જીન્સ સરસ મજાનું પહેરી લે અને પછી આપણે નીકળીએ એપલ ખાઈને. એને આપણે જઈએ છીએ એટલે ગયા ગાડીને બધી ચાવડે બાંધી લીધી છે. ચુંદરી મુંદરી બધી છે કમ્પ્લેટ. મમ્મી ચાવે છે. ચાલો નીકળીએ. હમણાં કીધું નથી દઉં. સાંજના આવી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. માસીની ઘરે ગયા મોડું થઈ ગયું. ચાર્જ હચોડો હતો ને કંઈ વિડીયો કંઈ ઉતાર્યો નથી ને રસોઈમાં ચાલો અટાણે શું બનાવવાનું છે ને ચાલો હું તમને બતાવું. રસોઈમાં બનાવવાનું છે સરસ મજાનો કોબી મરચાંનો સંભારો સાથે ભીંડાનું શાક, દહીં મસાલા ભીંડી કરવાની છે. અને જો તેલ આપણે મૂકી દીધું છે તેમાં આપણે કરવાનો છે કોબીનો સંભારો. દાદા જો સરસ મજાના સમાચાર જોતા હતા અને મમ્મી જો મસ્ત મજાના મરચાં કટિંગ કરતા હતા. કારણ કે મરચાં હું કટિંગ ન કરું કારણ કે મને હાથ ચાકુ વાગી જાય કે હાથ પછી છે ને મમ્મી જબલું બાંધીને એવી રીતના કરે. કોઈક વાર એમનેમ કરે એને કાંઈ વાંધો ન આવે એટલે મને મારે મરચાં નથી કરવા. સરસ મજાનો જો મમ્મીએ કોબીનો સંભારો વઘારી નાખ્યો હતો અને ચડવાનો તો બાકી હતો અને સરસ ચડતો હતો. અને તેટલી વારમાં ચાલો મમ્મી કે બાજુમાં તવી મૂકીને આપણે ભીંડાના શાકનો વઘાર કરી નાખશું. અમે ચાલો ભીંડાનું શાક કેવી રીતના કરીએ કોઈ રાઈ જીરું ન નાખીને અમારો જો સાવ અલગ જ છે ભીંડાનું શાક કેવી રીતના કરે ચાલો તમને પૂરી રેસીપી આવું. મમ્મીએ જો ભીંડાનું શાક હોય ગુવારનું શાક હોય તેમાં છે ને આપણે તેલ વધારે નાખવાનું કારણ કે તો જ સરસ મજાનું ભીંડાનું શાક બનશે. અને કોબીનો સંભારો પણ મસ્ત મજાનો ચડે છે. તેટલી વારમાં ચાલો ભીંડાનું શાક પણ કરી નાખીએ આપણે. તેમાં આપણે જો 3 થી 4 પાવડા જેટલું મમ્મીએ તેલ ઉમેર્યું છે તવીમાં. અને જો સંભારો એકદમ સરસ મજાનો હવે થોડોક આમ તો પાકવાનો બાકી છે કાચો હતો મેં કંઈ ચાખ્યો તો નહોતો મારે શ્રાવણ મહિનો છે એટલા માટે. અને જો મમ્મીએ જો સંભારો બને છે એટલી વારમાં જો તવીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમને દેખાતું જ હશે. તેમાં ચાલો રાઈ જીરું ને ધાણા એડ કરી દઈએ. અને જો કોઈ નાખતા તો ને મોસ્ટ ઓફ અમુક લોકો જ નાખતા હશે કે રાઈ જીરું તો તમે રાઈ જીરું એવું નાખશો ને તો ભીંડાનું શાક બહુ મસ્ત બનશે.
ભીંડાના શાકમાં ઘણા હું પણ નથી નાખતી, પણ હવે હું પણ નાખવા માંડી છું. આનો સ્વાદ બહુ મસ્ત આવે, તમે પણ એકવાર ટ્રાય કરજો, બહુ સરસ મજાનું લાગે છે. અને જો રાઈ જીરું એકદમ મસ્ત એકદમ કકડી ગયા છે, અને પછી આપણે હે ને એમાં ભીંડો એડ કરી દેવાનો છે. એકદમ જો રાઈ જીરું ઉપર આવી ગયા છે, સરસ મજાના સતરી ગયા છે ને, ચાલો ભીંડો એડ કરી દઈએ એમાં આપણે. જો સરસ મજાનો ભીંડો હે ને, જો કેમેરો થોડોક આગળ લઈ ગઈ ને એટલે હે ને ઝાંખું પડી ગયો. પછી જો રેડી સરસ મજાનું ભીંડાનું શાક કરવાનું છે. દહીં મસાલા ભીંડી, કેટલા દહીં નાખીને ભીંડાનું શાક કરે છે ને એ મને કોમેન્ટમાં કહેજો. અને ભીંડાનું શાક તીખું તનમન્યું હોય ને તો જ ભાવે. અને જો સરસ મજાનું ચાલો મિક્સ કરી લઈએ. અને બેઝિક મસાલા જેમ કે હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એ બધું નાખી દઈશું આપણે હવે. જો મસ્ત મજાનો જો ભીંડાના શાકમાં હળદર, મીઠું ને એવું બધું નાખી દીધું છે. ઘડીક વાર આપણે ચડવા દઈએ ને પછી આપણે ચટણી લસણવાળી એડ કરવાની છે. તેટલી વારમાં ચાલો મસ્ત મજાની આપણે ગરમા ગરમ રોટલી કરવા અને પડવાળી રોટલી કરવાની છે મસ્ત મજાની. એટલે જો મોટો મોટો ગોળીઓ લઈને આપણે રોટલી કરવા મળ્યા છે. અને મમ્મી જો લસણવાળી ચટણી ને એવું બધું જો ખાંડતા હતા ને એ બધું નાખવાનું હતું ને એટલા માટે આપણે જો ભીંડો સરસ મજાનો કકડી ગયો છે ને તેમાં આપણે લસણવાળી ચટણી એડ કરી દીધી છે. હવે સરસ મજાનું મિક્સ કરી લે, બધામાં ભળી જાય એ રીતે. કારણ કે જો લસણની ચટણીનો સ્ટોક પડ્યો હતો પણ એ ખતમ થઈ ગયું છે, એટલે મમ્મીએ જો ખાંડીને મસ્ત મજાનું કર્યું છે. અને જો મસ્ત મજાનો ભીંડો, અને ચાલો એમાં આપણે હવે રોટલી આપણે કરીએ છીએ. અને જો હજી આપણે ફર્સ્ટ રોટલી જ છે, કરી નથી ને, જો કરી નાખી છે બે, મને ભૂલાઈ ગયું હતું. અને જો પછી આપણે કોબીનો સંભારો સરસ મજાનો બની ગયો છે. ભીંડાનું શાક મસ્ત ઉકળે છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં નાખી દે એટલે સરસ મજાનું ખટુમરું શાક બને ને બહુ મસ્ત લાગે. તમે પણ એકવાર ટ્રાય કરજો. અને જો ઉપર ધાણા જીરું ને એવું બધું મસાલા નાખી દીધા હતા ને જો મસ્ત મજાનું આપણું દહીં મસાલા ભીંડી રેડી થઈ ગયું છે. અને દહીં થોડુંક ઓછું લાગ્યું, મેં કીધું મમ્મી હજી 1-2 ચમચી નાખીને બહુ મસ્ત લાગશે. એટલે જો પાછું નાખ્યું અને સરસ મજાનું આપણું દહીં મસાલા ભીંડી સરસ મજાનું રેડી થઈ ગયું છે. ચાલો જો દહીં મસાલા ભીંડી બની ગયું છે, સાથે કોબી મરચાંનો સંભારો બની ગયો છે. અને ચાલો ગરમા ગરમ આપણે રોટલી કરવા મળીએ ફટાફટ. સરસ જમવાનું બની ગયું છે. ભીંડી મસાલા છે, દહીંવાળી બળવાળી રોટલી છે, સાથે કોબી મરચાંનો સંભારો છે. મસ્ત મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. કોઈ આવી નહીં નાખ્યું એટલું ઓલું છું ભાઈ લેવું પડશે. સવારે કેટલું નખાય અહીંયા જો વહી ગઈ જો. રોટલી લઈએ રોટલી ખાવી છે. રોટલી 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 પડી છે. પડી છે એના ભાગની રોટલી પડી છે. 3-4 પડી છે આપણે. હાલે કેમ પાડો આવે હાલે ક્યાં વહી ગઈ? કેમ પાડી કેમ એમ ઓલી ગાય અસલ હતી? ઓલી તો આવતી હતી. હાલે એક આમ નાખું શેટી રોટલી. એક શેટી
ટેમ્પાડી છે દેખાતી નથી તો મમ્મી વાસણ ઉટકે છે અને ચાલો હવે આપણે પોતું કરવાનું છે જમીને સરસ મજાના કામ કરીને નવરા થઈ ગયા છે અને ગાય આવી હતી ગાયને જે રોટલી આવી પણ આ પછી એને ખાધી નથી પછી હે ને હું પોતું મારતી હતી ને ત્યારે મેં મારો ફોન ચાર્જિંગમાં હતો પછી મેં બહાર જઈને ત્યાં રોટલી ખાઈ દીધી હું જેને બ્લોક મારી દીધો ને કલર તમને બતાવો ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ સરસ મજાનું દહીંવાળી ભીંડીનું શાક બનાવ્યું હતું સાથે હતો કોબી અને મરચાંનો સંભારો અને ગરમા ગરમ રોટલી અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ હતું જો તમે મારો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરી વખત કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશે ત્યાં બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે બધાને હર હર મહાદેવ જય મોગલમાં બાય બધાને શુભ રાત્રિ મારા યુટ્યુબ ફેમિલીને બાય